તો મારો જન્મદિવસ છે જન્મદિવસ આજ તો તૈયાર બિયાર હરકું થાય ને ભુરિયાના ઘરે જવું છે ભુરિયાના ઘરે અને ભુરિયાને વાત કરીશ કે ભુરિયા આજ મારો જન્મદિવસ છે આપણે હે ને મારો જન્મદિવસ ધામધૂમથી ઉજવવાનો છે લાય ભુરિયાના ઘરે આયલો જાઓ जादू तेरी नजर खुशबू तेरा बदन तू हाँ कर या ना कर तू है मेरी किरण मुझे भूख एवी लागी કા ભુરિયા હા વાહ હરીરામ રામ 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 કા શું છે વરી એ આજ મારો જન્મદિવસ છે હે હા વાહ ભાઈ વાહ તારો જન્મદિવસ છે ને સમજો તારો જન્મદિવસ એવો ઉજવીશ ને કે આખું ગામ જોતું રહી જશે પણ ભુરિયા એક વાંધો છે શું છે કે પૈસા ગીસામાં છે નહીં ઈ એક વાંધો તારી પાસે પૈસા હોય ને પછી દે પછી હું ગમે ત્યારે પાછા આપી દઈશ જન્મદિવસ ઉજાવો હોય ને એટલે હરિરામ બાપ ના હમ બસ મારી પાસે 1 રૂપિયો નથી પણ તોય તું ઉપાધિ કરીમાં તારો જન્મદિવસ તો સમજો આ ભૂરિયો ઉજવશે કારણ કે તું આખા ગામમાં મારો કેવો ભાઈ બનશો ખબર છે મારો જીગરનો ટુકડો છો પણ ભુરિયા પૈસા વગરનો કેવી રીતે જન્મદિવસ ઉજવશું ઈ એક તારી વાત હશે પણ તારો જન્મદિવસ ઉજવવા હાટું છે ને આકાશ પાતાળ હું એક કરીશ પણ તારો જન્મદિવસ તો એવો ઉજવીશ કે આખું ગામ જોતું રહી જાય છે ભુરિયા તું નકરી વાતું કરવામાં રહે તમારો આખો દી વિયો જાય છે રે તારે દી નહીં જવા દો આય વાહ ભુરિયા વાહ જો એવી રીતે કરીને તા બપોર સડતા પૈસા આવી જાય હાથમાં અને પછી હાનનો જન્મદિવસ ઉજવીએ ધૂમધામથી ડીજે બીજે બધું વગાડવું છે આમ જો મોટી તો આવડી મોટી પોટાવાળી કેક લાવજો આખા ગામને થઈ રે ને એવડી બસ પછી હે ને આખા ગામને ખવારશું ઈ બધા કહેશે કે મારા બેટા એટલા બધા રૂપિયા કાઢ્યા ક્યાંથી પણ એને નો ખબર હોય ને કે ઈવડા એના પૈસા છે માર જલ્દી માર આપણે મોટો ટુર્નામેન્ટ રમવાનો પછી એ માર મહિના દીકરા આખો દી ફોન માં જ મચ્યા રાખસ કામ ધંધો શેક નહીં કઈ આખા ગામના છોકરા બધા વાડીએ ખેતરે કામ કરે છે અને તું નકરો ફોન માં સોચ્યો છો બાપા રે પણ જુવાન ગાંડો થયો કઈ કામ ધંધો શેક નહીં તને એમ કે તમારા બાપા કામ કરે એમ છું મારા બાપા કામ કરે એમ છું તને ક્યાં માજન માં મૂકો માજન માં આ વેચીનો ધામ વાડીએ બાપા રે વેચીનો થા ફોન તો લેવા દો મને અલા નીકળ હું કરું મારે આનું હરિરામ ઓલા રૂડિયા દાદાનો છોકરો આવે આ ગયો કાપા આઈ ગયો વા ઓ ચકા ઓ આય ઓ ઈ ગયો બા મરી ગયો શું છે તમારે લ્યા કરો છો કઈ ખરખું બોલ લે ગેમ માં હરાઈ દીધો મને એક તો તમારા બાબા ઘરે નો બેહવા દે અને ગામમાં તમે હેરાફેરી કરો છો વેચનો થા હેલા દાવે હાવા નવા મારી ગેમ બંધ કરાવી દીધી ભુરિયા મારો બર્થડે આવી રીતે ઉજવવાનો હતો ભલામણા મુહૂર્ત જ બગડ્યું આપણું મુહૂર્ત જ હાલ કરે બીજું જવું આવું નથી જવું એ હરિરામ મુહૂર્ત બગડ્યું નથી સમજો હવે તો મુહૂર્ત ઉઘડ્યું એમ કે એવી રીતે એ આ રૂડિયો ડોહાનો છોકરો હતો ને હવે તું જો રૂડિયા ડોહા પાસે આથી ડબલ રૂપિયા લેવા છે આથી લાફા માર્યા ને એના હોતી રૂપિયા પણ જો મારો બર્થડે રહ્યો ને ધૂમધામથી ઉજવવાનો છે અરે આખું ગામ જોતું રહી જાય છે હરિરામ સમજો ડીજે વગાડીશ ડીજે તું ઉપાધિ કરીમાં તું ભાઈબંધ કોનો છો બેકારો નો કરીને કોક પાછા સાંભળી જાય છે તો બેને ધબધબાવશે
અને મેં વાડીએ તો કાઢ્યો છે પણ એ વાડીએ છે ને શેઠે બેઠો બેઠો ગેમ રમતો હોય છે પણ ઓલા ખેતરમાંથી 2 ધનગા નહીં તોડે. મારે છે ને આની વાંહે જાવું જ જોઈશે. આ કે આ જે કે હા હા જે એ ભાઈ ખડખા ઉભા રહ્યો. દેખતા નથી એવું છે. કાંઈ વાંધો નહીં. તમે વસ્તી ગણવા વાળા છો એ લખી નાખો. 4 સભ્ય એવી. કેટલા? 4. હા પણ 4 જ નામ દેવા જોઈશે. એ બાપા તમે કઈ ખરખી રીતે કઈક બોલો નકર મને થાય મોડું વાડીએ જવાનું નકરા હું કરો હો. હાલો ને હું જાઉં છું. અરે હવે હું કરો મને આમ બે વેચી ના થાવે એટલે ધડુવા ન પડે. હાલો નીકળો. મારે થાય એક વાડીએ જવાનું મોડું. નીકળો હાલો નીકળો નકર ધડુવા ન પડે. કેટલા આવા નવા છે હાઈલા જ આવે છે. એક તો મારે ઓલો કામ ન કરતો ને આવા નવા હાઈલા આવે પાછા. ભૂરિયા હા મને તો એવું લાગે મારો આજ બર્થડે ઉજવાય છે નહીં. ઉપાધિ કરીમાં હરિરામ ઉપાધિ કરીમાં આ તારો ભાઈબંધ કોણ છે ભૂરિયો એ તારો બર્થડે છે ને હું ઉજવીને જ રહીશ. તું કે મુરે થારું નથી થયું ઈ કે હમણે મુરે થારું થાય છે. ટુડિયા ડોહે કઈ નો આપ્યું શું કરવું હવે. તો ઉપાધિ કરીમાં સમજો આપણે ડોહલીના ઘીરે જવું છે. ડોહલી રહ્યો ને એ આખા ગામમાં ભગત છે. એ આવા માણસ હોય ને એને આપશે. તું ઉપાધિ કરીમાં આપણું મુહૂર્ત સુધરી જાય છે. તું હાલ એવું થઈ ગયું છે ને તો આ ટ્રેક્ટર લઈ અને હાઈક કેવું એટલે પછી પાછો વરસાદ થઈ જાય ને તોય ઉપાડી નહીં આપણે તો. મારા દીકરા મારાનું અને શું અત્યારે મોકે ને મોકે છું. ટેમે કોઈ દી ન ઉપડ્યું ટેમે ન ઉપડ્યું. આમ આઘા મરો ને ભાંગશો કાંઈક. આ દેખતો નથી તો એને ઘીરે મેકી લવાય. વાહ 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 મારા દીકરા મારા. એ કઈ આ તું બોલ નહીં આ દેખે નહીં. ધંધો સારો આવી રહ્યો સારો આવી રહ્યો છે. હા મારા દીકરા મારાનું કાયમ સમાચારમાં આવે છે. કાયમ સમાચારમાં આવે છે કે નાને છોકરા પકડવા વાળા આવે છે. ધ્યાન રાખજો. એટલે તમે કઈ કઈ પકડો છે આવડા આવડા છોકરા પકડી દેવાના. બાપા નાના નાના છોકરા પકડીને વેચીને તમે ખાવ છો. નીકળો ફરિયા બારી મારી જાતના આવા ધંધા કરો છો. આવા ધંધા મારા દીકરા મારા છે ને આ ઓલો ગામનો મુખી રહ્યો ને મુખીને કઈ કેવું જોઈએ અને એને ધાપે મરતો હોય તો આવા ગામમાં છોકરા પકડવા વાળા આવે ગામમાં ધ્યાન નથી દેતો તો મુખી નો થઈ જતી ન હોય તો મારે એક તો ઓલું ટ્રેક્ટર નથી પડતું. કા પણ શું થયું દીકરા કેવો માર્યો મને. આજ મારો બર્થડે છે
અને બધા મને માર કરે. એવું નથી હરિરામ, એ રહ્યો ને એ આપણી વાતમાં સમજો જ નહીં કાંઈ. અને એમાં શું હતું ખબર હે? એક વાર ટ્રેક્ટર ચાલુ કરતો હતો અને એ ટ્રેક્ટરમાં છે ને એને ઉપડ્યું નહીં ને એમાં એનો મગજ જેલો હતો. બોય આ બદનાયો પીયો ગયો. હાલે ઘરે ભાઈ જવું ન જવું. હરિરામ કિરે નથી જાવું. સમજો તારો બર્થડે તો હું ઉજવીશ જ. તારો ભાઈબંધ કોણ છે? ભૂરિયો. ભૂરિયો આખું ગામ જોતું રહી જાય છે કે એના ભાઈબંધનો મારા દીકરે બર્થડે ઉજવ્યો. બર્થડે તું ઉપાધિ કરીમાં. આવું તો કોના ઘરે જવું? એ હા ભાઈ, આખા ગામમાં સમજદાર કોણ છે? મુખી. હા તો હિના ઘીરે જાવી એટલે ઈ આપણું સમજી જશે. સમજો? મારું બેટું ઓફિસે જવાનું મોડું થાય એમ કાગળિયા જડતા નથી. મારું બેટું મારો જ મગજ ઠેકાણે રહેતો નથી. જો કાગળિયા પૂરા થઈ જાય ને તો ગાયો ગા તાલુકે જી આવું. હા વાહ. હા શું લખવા વાળા છો? કપાનું. હા અમારે બધું લખાવાનું જ છે. તો હું કહું ને એ લખો. કપા વાયો, મગફળી વાવી છે, ભીંડો વાયો છે, રીંગણા વાયા છે, જારે વાવી છે, બધું લખી નાખો. હા હવે સમજી ગયો. સહાય દેવા વાળા છો. એ હું ગામનો મુખી છું. મારે આખા ગામને સહાય લેવાની જ છે. તમ તાર હે ને હાલો તમને વિગતવાર બધાના નામ લખાઈ દઉં. લખો. મારું નામ નાવલાભાઈ પેલા લખો. અરે ભલા મણાવ, હું ગામનો મુખી છું. મેં કોઈ મોટર ભારી નથી. હું તાલુકે હાલીને જાઉં છું. હાલીને. અને મારા બેટા તમારે મોટર લઈને ફરવું છે. માગી માગીને રહ્યો તમને મોટર દઉં. બેટી ન થા, બેટી ન થા. નીકળ નીકળ. નાજો અહીંયા બસ. આમ કરે એવડા છો ને. મારા બેટા કામ કરે એવા છે અને ગામમાં માગવા આયા. હજી મારી પાસે મોટરસાયકલ નથી અને આવડાને મોટર લઈને ફરવું છે. મારો દીકરો મારો એકલો ભાગી ગયો. લેવાય ન રહ્યો. ને ખબર પડી ગઈ હોત કે હું દેખું છું તો મૂકીને મારી મારા સાંભળા ન બગડી નાખે. સોરી હરિરામ, સોરી નો દીકરો થાસ. સોરી નો હું તને ના પાડતો તો આપણું મુહૂર્ત જ ન થારું થયું. ના હું તારો બર્થડે બનાવીશ. ગામમાં જોતા રીજે જોતા. મારા ભાઈબંધનો મેં બર્થડે બનાવ્યો. તે શું બર્થડે બનાવ્યો? માર ખવારી ને ધરવી દીધો મને. હરિરામ તું મને મેળા મારમાં. સમજો હું તારો અસલી ભાઈબંધ છું. અસલી ભાઈબંધ. તારો બર્થડે તો છે ને હું ઉજવીને જ રહીશ. આલે મારે હે ને મારો બર્થડે જ ન ઉજવવો. આના કરતા હવારમાં તને ન કીધું હોત ને તો સારું હતું. જો હવે હે ને ઘર ભેગી નો થા. હળદર હે ને ઊની કરી અને સોપડવી પડશે. કાંઈ વાંધો નહીં. આજ તમ તાર પેલા હળદર સોંપડીને પછી વાત. પછી નહીં મારો બર્થડે જ ન ઉજવવો.